જ્યારે મહાભારતના સમયમાં ધર્મ ને અધર્મના યુદ્ધ થતા હતા ત્યારે સામે કૌરવની સેના હતી ને પાંડવોની સેના હતી. જ્યારે સાચું હતું, આ ગુજરાતના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ગુજરાતની મહિલાઓને જ્યારે ઢોર માર મારવામાં આવતો હોય, અમે છેક વ્રજવાણીથી લઈ અને દ્વારકાધીશના જેટલા વચમાં ગામડાઓ આવે છે એ દરેક ગામડાઓની અંદર જ્યારે વીજ પોલના થાંભલા આવતા હોય એ થાંભલામાં પોતાના ખેડૂતોની પરમિશન વગર એની ખેતરમાં જબરજસ્તી થાંભલા નાખવામાં આવે છે વગર વળતરે, અને જબરજસ્તી એના ખેતરમાં ઘૂસી અને થાંભલા નાખવાની કોશિશ થઈ રહી છે. આ ગુજરાતની અંદર ખૂબ ચિંતાની વાત છે કે ખેડૂત જે સરકારને હંમેશા માય બાપ માનતો હોય છે, તો આજે જ્યારે આ સરકારની અંદર આ ખેડૂતોને માર ખાવો રહ્યો છે, અદાણીના કંપનીના પેલાખોરાના દીકરા તરીકે એને જ્યારે કમાઈને આપવાનું હોય, ગુજરાતની અંદર જ્યારે એને મત આપતા હોય, એના તન મન ધનથી એ સિંચીને સરકાર બનાવતા હોય, ત્યારે એ ખેડૂતોને, એ અન્નદાતાને એને મારવામાં આવતો હોય અને એની કંપનીને ફાયદો કરાવવા માટે થઈ અને આ ખેડૂતોને આજે મારવામાં આવી રહ્યો છે. એની ખેડૂતમાં મા બેન દીકરીઓને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, ઢસડવામાં આવે છે અને મારવામાં આવે છે. એટલે અમે તો આ દ્વારકાધીશનો છેલ્લો અમારો આશરો છે. અધિકારીઓને તો આવેદનપત્ર આપી ચૂક્યા, સરકારને અન્ય અસંખ્ય વાર આવેદનપત્રો આપ્યા, પણ સરકારને હું માનું છું કે દ્વારકાધીશ સદબુદ્ધિ આપે અને આ ખેડૂતોની પરમિશનથી અને વળતર આપી અને થાંભલા નાખે. કારણ કે અદાણી જેવી કંપનીઓને ફાયદો કરવા માટે આ ગુજરાતના ખેડૂતો છે, કોઈ આતંકવાદીઓ નથી, કોઈ પાકિસ્તાનથી નથી આયા. આ તમારા જ રાજ્યના ખેડૂતો છે. આ રાજ્યના ખેડૂતોને કણમાંથી મણ પેદા કરતો ખેડૂતને આજે તમે ઢોર મારી રહ્યા છો. એટલે ભગવાનના ચરણોમાં વિનંતી, બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ લોકોને સદબુદ્ધિ આપે, આ રાક્ષસી માયાઓને. વ્રજવાણીથી ખેડૂતોની વેદના અને પીડા લઈ અને માથે દ્વારકાધીશની ધજા ચડાવી અને આજે 19મા દિવસે 450 કિલોમીટરનું અંતર કાપી અને કાળિયા ઠાકરને વિનંતી કરવા આવ્યા છીએ કે આ સરકારને અરજો કરીને થાક્યા છીએ. સરકાર સમજતી નથી. ખેડૂતોના અનેક પ્રશ્નો પૈકીના મુખ્ય જે પ્રશ્ન છે વીજ લાઇનનો પ્રશ્ન, આ વીજ લાઇનોના પ્રશ્ને સરકાર અમારી છાતીમાં થાંભલા ખોડતું હોય એવું અમને ખેડૂતોને મહેસૂસ થાય છે. ત્યારે હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, અમને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આમાંથી ઉગાર. આ જે સરકાર છે એ તારી સૌથી વધારે પ્રિય એવી ગાય માતાના નામે એ સરકાર બનાવી અને પછી એ જ ગાયોને કતલખાને મોકલે છે, એ કતલખાનાઓમાંથી ચૂંટણી ફંડ મેળવે છે. એવી જ રીતે 14 વર્ષથી વધારે મોટી ગાયો હોય તો એને આ સરકાર ગાય જ ગણતી નથી, એને કાપવા માટેની છૂટ આપે છે. આમ જ ભગવાન રામના નામે એ સરકાર બનાવે છે અને રામના જ મંદિરની અંદર ચોરીઓ આ જ સરકાર કરાવડાવે છે. ત્યારે એ કાળિયા ઠાકર, અમારી એક જ માંગ છે કે આ વીજ લાઇનોના પ્રશ્ને માર્કેટ ભાવના 4 ગણું વળતર અથવા તો માસિક 50,000 રૂપિયા અથવા તો અમને ખેડૂતોને વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા જે અમે માંગ કરીએ છીએ એ મુજબનો સરકાર પરિપત્રક બનાવે. એના માટે આ કાળમીન પથ્થર જેવી સરકારના હૃદયમાં એકાદી ધોરી નશ પેદા કરો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરવા માટે, અમારી પીડા અર્પણ કરવા માટે ધજાજી અને અમારું નિવેદન અર્પણ કરી અને આજે 450 કિલોમીટર પછી આ લડાઈને અહીંયા વિરામ આપીએ છીએ.